નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા ખૂબ જ મજામાં હશો. હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે એક એવો ટોપિક જોવાના છીએ કે જે ટોપિક આવડી જાય ને તો 60-70% અંગ્રેજી આવડી જાય. કયો ટોપિક ખબર? પાસ્ટ ટેન્સ. કે તમે જ્યારે પણ કોઈ વ્યક્તિને જોશો ને અથવા તો કોઈ યાર વાતચીત કરશો ને એટલે મોટા ભાગની વાતો તો આપણે શું થાય, એટલે કાલ આમ થયું હતું, અલા વર્ષો પહેલા આવું થયું હતું, અલા મહિના પહેલા આમ થયું હતું, અલા એટલે મોસ્ટલી જે પણ પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળમાં થયેલી ઘટનાઓને તમારે અંગ્રેજીમાં કેવી હોય તો કઈ રીતે કહી શકાય, સિમ્પલ ટ્રીકથી આજે આ સમજવાના છીએ. વિડીયોને મસ્ત રીતે લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબનું બટન દબાવીને કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ આપી દેશો. ઓકે, તો શરૂઆત કરીએ આજના સરસ મજાના સેશનની. બસ આ એક ટેન્સીસ તો બધા ઘણા બધા છે, બટ આ એક ટેન્સીસ તમે ટેન્સ કરી લ્યો એટલે ખરેખર તમારો બેડો પાર થઈ જશે. ઓકે, તો શરૂઆત કરીએ સરસ મજાની રીતે. તો સૌથી પહેલા 3 સ્ટ્રક્ચર્સ તમને સરસ મજાની રીતે આ સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે. હવે 3 સ્ટ્રક્ચરને સમજવા માટે ખાસ મહત્વની વાત એ છે કે પાસ્ટમાં સિમ્પલ પાસ્ટ છે ને એમાં તમે જુઓ V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ શું છે પહેલા તમને કહી દો. તો કે જેટલા પણ ક્રિયાપદ હોય જેમ કે વર્ક છે, પ્લે છે, ઈટ છે, ગો છે. ક્રિયાપદ એટલે કોઈ એક એવો શબ્દ કે જે કંઈક કામ થતું હોય ને એવો દર્શાવે. જેમ કે ગો એટલે તરત તમને શું કે કંઈક જવાની ઘટના થતી હોય, ઈટ ખાવાની કામની વાત થતી હોય. રેડી? તો એવા દરેક ક્રિયાપદ હોય. હવે હું ખાઉં છું, હું પીઉં છું, હું લખું છું તો હું પ્રેઝન્ટની વાત કરું છું. પણ મારે તમને એવું કેવું હોય તો મેં ખાધું, મેં પીધું, મેં જોયું, તો પાસ્ટની વાત કરવા માટે તમારે એમાં પ્રેઝન્ટ નહીં, એમાં તમારે પાસ્ટ ફોર્મ એટલે V2 નો ઉપયોગ કરવો પડે. તો દરેક પ્રકારના જે ક્રિયાપદો હોય ને દરેક ક્રિયાપદના મૂળ રૂપના ભૂતકાળના રૂપો હોય. એમ કે વર્ક છે તો વર્કડ, પ્લે છે તો પ્લેડ, ઈટ છે તો એટ અને ગો છે તો વેન્ટ. વર્ક એટલે ખાય છે એવું સમજો તો વર્કડ એટલે ખાધું. સોરી, વર્ક એટલે કોઈ ક્રિયા કરે છે, કામ કરે છે. ઓકે, વર્ક એટલે કામ કરે છે તો વર્કડ એટલે કામ કર્યું. પ્લે એટલે રમે છે તો પ્લેડ એટલે રમ્યું. ઈટ એટલે ખાય છે, એટ એટલે ખાધું. ગો એટલે જાય છે, વેન્ટ એટલે ગયા. તો દરેક પ્રકારના જે ક્રિયાપદો મૂળ રૂપ હોય પ્રેઝન્ટ ટેન્સ પ્રમાણે અને પાસ્ટ ને પાસ્ટ પ્રમાણે એનું ગુજરાતી થતું હોય. હવે તમે જુઓ કે તમારે જ્યારે પાસ્ટની કોઈ વાત કરવી છે, જેમ કે હું કપડાં ખરીદું છું તો પ્રેઝન્ટ ટેન્સ, પણ મેં કપડાં ખરીદ્યા. સિમ્પલ વસ્તુ છે. મારે એમ કેવું હોય કે મેં કપડાં ખરીદ્યા. હવે આવું મારે સેન્ટેન્સ બોલવું છે. તો હવે ધ્યાન રાખવાનું એમાં શું, જે ક્રિયા આ વ્યક્તિએ ક્રિયા કરી નાખી છે એના માટે સિમ્પલ આ એક સ્ટ્રક્ચરનો જ ઉપયોગ કરવાનો. પહેલા તો કોણે? મેં એટલે આઈ. હવે તરત જ એના પછી V2. હવે ક્રિયા શું થાય છે? ખરીદવું. હવે ખરીદવું એટલે શું થાય ભાઈ? બાય. હવે એનું V2 થાય છે બોટ. સિમ્પલ સમજો. કેટલા બધા વાક્યો ની આજે હું ભરમાર તમારા માટે લઈને આવ્યો છું. અઢળક વાક્યો કેમ બોલવા એની પ્રેક્ટિસ. મેં કપડાં ખરીદ્યા એટલે તમારે સીધું અહીંયા બીજી કાંઈ માથાકૂટ જ નહીં કરવાની. આઈ બોટ. કપડાં એટલે શું થશે? ક્લોથ્સ. સિમ્પલ. હવે તમે માની લ્યો કે મેં પેન ખરીદી, આઈ બોટ અ પેન. મેં રિમોટ ખરીદ્યું, આઈ બોટ અ રિમોટ. મેં ઘડિયાળ ખરીદી, આઈ બોટ અ વોચ. રેડી? જે પણ તમે ખરીદો છો એ દરેક પ્રકારના વાક્યો તમે આ રીતે બોલી શકશો. ગમે. હવે કોઈ વ્યક્તિએ ખરીદ્યું હોય, માની લો કે રામલાલે કાર ખરીદી, તો રામલાલ બોટ અ કાર. સિમ્પલ, બીજું કાંઈ નહીં. ખરીદી આવ્યું એટલે V2 આવશે. તો આ સ્ટ્રક્ચર આ થઈ ગયું. મેં કામ કર્યું, આઈ વર્કડ. હું રમ્યો, આઈ પ્લેડ. મેં ખાધું, આઈ એટ. હું ગયો, આઈ વેન્ટ. તેણી ગઈ, શી વેન્ટ. તેઓએ ખાધું, ધે એટ. તેઓ રમ્યા, ધે પ્લેડ. અમે કામ કર્યું, વી વર્કડ. સિમ્પલ, કશું અઘરું નથી. ઓકે, હવે બીજું તમે જુઓ ને તો એનું નેગેટિવ ફોર્મ છે. નેગેટિવ બોલે તો મેં ન ખાધું. સમજો, મેં ન ખાધું. હવે ઘણા વિદ્યાર્થીઓ આમાં આઈ ડોન્ટ ઈટ એવું લખી નાખે સીધું, અથવા તો આઈ વોઝ નોટ ઈટ એવું લખી નાખે, અથવા તો આઈ હેડ નોટ ઈટ ને એવું મન પડે હેડ નોટ કે વોઝ નોટ. આવું શું કામ મૂક દે ખબર? એવું સમજે ભૂતકાળમાં છે તો ગમે વાપરો ને એમ ગમે થોડું હાલે ભાઈ. હે,
જ્યારે કોઈ વ્યક્તિએ ક્રિયા ન કરી એના માટે ઓલવેઝ ડીડ નોટ નો ઉપયોગ થાય. તો મેં ન કરી દીધું તો સેન્ટેન્સ થશે આઈ ડીડ નોટ. એટલે અને પછી ક્રિયાપદનું અહીંયા ઈટ આવશે. ડીડ હોય ને એની સાથે ઓલવેઝ ફર્સ્ટ ફોર્મ આવે, આટલું યાદ રાખવાનું છે. આઈ ડીડ નોટ ઈટ, મેં ન ખાધું. મેં કામ ન કર્યું, આઈ ડીડ નોટ વર્ક, અથવા તો ડીડન્ટ વર્ક એમ કહી શકો. હું ન રમ્યું, આઈ ડીડન્ટ પ્લે. જોજો V2 નથી વાપરતો, અહીંયા ભલે હું ક્લિક કરું પણ ડીડ છે ને એ ખુદ ભૂતનું રૂપ છે, એટલે કે ભૂતકાળનું રૂપ છે. તો એની સાથે બીજું ભૂતકાળનું રૂપ ના આવે, એટલે ઓલવેઝ આઈ ડીડ નોટ વર્ક, આઈ ડીડ નોટ પ્લે, આઈ ડીડ નોટ ઈટ, આઈ ડીડ નોટ ગો. ઓકે, આઈ ડીડ નોટ વેન્ટ, ના ભાઈ ના, કોઈ દી નહીં મૂકવાનું. આઈ ડીડ નોટ એટ, ના ભાઈ ના, આઈ ડીડ નોટ ઈટ જ આવે. આઈ ડીડ નોટ પ્લેડ, ના ભાઈ ના, કોઈ દી નહીં મૂકવાનું. આઈ ડીડ નોટ વર્કડ, ના ભાઈ ના, કોઈ દી નહીં. હંમેશા ડીડ નોટ સાથે ફર્સ્ટ ફોર્મ જ આવે. વી ડીડ નોટ બાય, they did not they did not wear, they did not speak, she did not cry. જોજો cried નહીં, cry. ક્લિયર થઈ છે? ઓકે, તો આ બધા છે ને વર્બ ફોર્મ તમને પહેલા કન્ફર્મ આવડતા હોવો જોઈએ કે દરેક પ્રકારના જે ક્રિયાપદનું મૂળ રૂપ છે તેનું ભૂતકાળનું રૂપ આવડતું હોવું જોઈએ. હવે તમને એમ થાય સાહેબ ક્યાં, તો મેં એવા જે મોસ્ટ યુઝફુલ 300 થી વધારે અથવા 350 થી વધારે જે ક્રિયાપદો જે બોલવામાં આવે છે એમનું એક લિસ્ટ બનાવ્યું છે રૂલ્સ સાથે ફ્રીમાં. વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી અને ત્યાંથી ફ્રી મટીરિયલમાંથી તમે લઈ લેશો અને એ પ્રિન્ટ કઢાવી શકશો. તો જોઈ ત્યાં જઈને ડાઉનલોડ કરી લો એપ્લિકેશન પરથી. ઓકે, ચલો હવે ત્રીજો પોર્શન છે એ છે ક્વેશ્ચન પૂછવો. હવે જવાબ દેતી વખતે આવડી ગયું. તમને કોઈ પ્રશ્ન પૂછે શું તમે ખાધું? હા મેં ખાધું, તો યસ આઈ એટ. ના મેં ન ખાધું, તો આઈ ડીડ નોટ ઈટ. પણ પ્રશ્ન કઈ રીતે પૂછો? તો પ્રશ્ન પૂછવા માટે ઓલવેઝ આ એક સ્ટ્રક્ચરને યાદ રાખવાનું, ડીડ સબ્જેક્ટ V1. શું તમે ખાધું? તો સેન્ટેન્સ એવું કરવાનું, ડીડ યુ ઈટ. ડીડ સાથે ઓલવેઝ ફર્સ્ટ ફોર્મ આવે, એ આપણને યાદ છે. ડીડ યુ ઈટ, શું તમે ખાધું? ડીડ યુ સ્પીક, શું તમે બોલ્યા? ડીડ યુ ગો, શું તમે ગયા? ડીડ યુ વેન્ટ નહીં, ડીડ યુ વર્કડ નહીં, ડીડ યુ પ્લેડ નહીં. ઓલવેઝ યાદ રાખવાનું ડીડ યુ અથવા તો ડીડ સી વેન્ટ, ડીડ સી ગો, ડીડ સી પ્લે, આ જ રીતના થશે. ઓકે, શું તમારા પપ્પાએ ખાધું? તો ડીડ યોર ફાધર ઈટ, ડીડ યોર ફાધર એટ? નો વે, કદાપી નહીં, ભૂલ નહીં કરવાનું. ડીડ ને V2 ને ભેગા નહીં કરવાના. ઓકે, તો આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાનું છે. ડીડ યુ વર્ક, શું તમે કામ કર્યું? ડીડ યુ પ્લે, શું તમે રમ્યા? ડીડ યુ ઈટ, શું તમે ખાધું? ડીડ યુ ગો, આ રીતના. તમને આના ઉપરથી એક સાબિતી થાય કે જે સિમ્પલ પાસ્ટ છે એની અફર્મેટિવ એટલે કે એની જે હકાર વાક્ય રચના છે ને એમાં જ ફક્ત ને ફક્ત V2 નો ઉપયોગ થશે. અને એક છે વુ, WHO. કોણે ખાધું? વુ એટ. કોણે પીધું? વુ ડ્રેન્ક. કોણે કામ કર્યું? વુ વર્કડ. કોણ રમ્યું? વુ પ્લેડ. એક એમાં થશે. બાકી બધી ડીડ આવે છે, કારણ કે વુમાં ડીડ નહીં આવે એટલા માટે, અને આમાંય ડીડ નથી આવતું એટલા માટે. એટલે બે ભૂત ભેગા નથી, એક જ ભૂત આવ્યા. તો આ એક કન્સેપ્ટ તમને યાદ હોય અને પછી તમે અઢળક વાક્ય બનાવી શકશો. આગળ વધીએ સાહેબ, તો આવા જ અલગ અલગ કન્સેપ્ટ રોજે 4 કન્સેપ્ટ આવા ક્લિયર થશે. અહીંયા તમે એક કન્સેપ્ટ ક્લિયર કર્યો, આવા 4 કન્સેપ્ટ ક્લિયર કરવામાં આવશે વિથ પ્રેક્ટિસ જબરજસ્ત રીતે. 7 દિવસ લક્ષ્ય 1 એવું આપણે નામ આપ્યું છે આ વર્કશોપનું, એટલે ફ્રી સ્પોકન ઇંગ્લિશ વર્કશોપ આગામી 19 થી 25 જાન્યુઆરી સુધી ચાલુ રહેવાનો છે. 7 દિવસ લગાતાર વિજય નાક્યા નામની યુટ્યુબ ચેનલ ઉપરથી અને બીજી ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપરથી આની પ્રેક્ટિસ અઢળક કરાવવામાં આવશે. તો આ બે ચેનલ ઉપરથી 19 તારીખથી સરસ મજાની રીતે લાઈવ વર્કશોપ શરૂ થવા જઈ રહ્યો છે. તો આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આની તો કરી જ દો, અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે 19 થી દરરોજ સાંજે 9 વાગે લાઈવ આવશો ને, આવી જજો લાઈવ. હો ભાઈ, 7 દિવસ તમારે લાઈવ આવવાનું છે. ભૂગા કાઢી નાખશું આવી રીતના 4 જે કન્સેપ્ટ છે એ ક્લિયર કરાવીશ. વધારે ગોખવાડ નહીં, વાક્ય રચના નહીં, પણ એવી ટ્રીક સાથે તમને હું સમજાવીશ કે ખરેખર ફેર પડી જશે. ઓકે, અને હા, તમે હજી સુધી ગુરુ ઓફ ગુજ્જુ ચેનલને નથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ વર્કશોપની લિંક એની સાથે જોડાયેલી રહેશે. જે 4 કન્સેપ્ટ કરાવીશ, પ્રેક્ટિસ કરાવીશ, પણ એની ધમાકેદાર અઢળક લેવલની પ્રેક્ટિસ ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપરથી બીજા દિવસે સાંજે 8 વાગે કરાવવામાં આવશે.
તો એ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરેલી રાખજો. ઓકે, ચલો હવે થોડાક જે મેં કન્સેપ્ટ સમજાવ્યા છે એના જ પ્રેક્ટિસ માટેના સેન્ટેન્સ છે, મારી સાથે સાથે બોલતા જાજો અને આવા બીજા ઘણા બધા વાક્યો તમે તમારી રીતે બનાવી શકો છો. મેં કામ કર્યું, આઈ વર્કડ. સિમ્પલ. તેણીએ કામ કર્યું, શી વર્કડ. બોલતું રહેવાનું, બીજું કશું નહીં, કઈ ગોખવાનું નથી. હું બોલ્યો, આઈ વર્કડ. તે બોલ્યો, આઈ સ્પોક. તે બોલ્યો, હી સ્પોક. અમે બોલ્યા, વી સ્પોક. વી ટુ મૂકો. મેં ક્રિકેટ રમ્યો, આઈ પ્લેડ ક્રિકેટ. ઓલવેઝ ધ્યાન રાખજો સબ્જેક્ટ વી ટુ. તે સ્કૂલે ગયો, હી વેન્ટ ટુ સ્કૂલ. અમે ફિલ્મ જોઈ, વી વોચડ અ મૂવી. ઓલવેઝ વી ટુ મૂકવામાં આવે છે, તમે એટલું જુઓ. ઓકે, તેણીએ ભોજન બનાવ્યું, સી કુકડ ફૂડ. એના પછી મેં તને ફોન કર્યો, આઈ કોલ્ડ યુ. આઈ કોલ્ડ યુ. તેણીએ તમને કોલ કર્યો, શી કોલ્ડ યુ. ઓકે, તેણે મને મદદ કરી, હી હેલ્પ્ડ મી. મી એટલે મને. અમે બજારમાં ગયા, વી વેન્ટ ટુ ધ માર્કેટ. તમે દરેકમાં જુઓ, બધી જગ્યાએ વી ટુ. વી ટુ બોલે તો પાસ્ટ ટેન્સ ઓફ વર્બ. આ યાદ રાખવાનું છે. મેં પુસ્તક વાંચ્યું, આઈ રીડ. કોઈ દી વાંચતા નહીં, આને વચાશે રેડ. શું કામ? કારણ કે જ્યારે મારે એવું કેવું છે કે મેં વાંચ્યું ત્યારે આઈ રેડ અ બુક. ભલે રીડ નું રેડ થાય, કારણ કે રીડ છે ને, રીડ એનું વી ટુ પણ રીડ જ થાય છે, પણ આને વંચાય છે ને એને વંચાય રેડ. આને રીડ વચાય. ક્રિયાપદનું જે મૂળ રૂપ છે ને એને રીડ વચાય. વી ટુ અને વી થ્રી સ્પેલિંગ ત્રણેયના સરખા થાય, બટ વી ટુ અને વી થ્રી ને રેડ વાંચવામાં આવે. આઈ રેડ અ બુક. શી સેંગ અ સોંગ એટલે તેણીએ ગીત ગાયું. ઓકે, અમે મેચ જીત્યા, વી વોન ધ મેચ. જોજો વિન નું વોન થઈ જશે. તેણે દરવાજો ખોલ્યો, હી ઓપન્ડ. ઓપન ને હી ઓપન્ડ ધ ડોર. મેં પૈસા ચૂકવ્યા, આઈ પેડ ધ મની. ઓકે, તે મોડો આવ્યો, હી કેમ લેટ. તેણીએ સત્ય કહી દીધું. તેણીએ સત્ય કહી દીધું, શી ટોલ્ડ ધ ટ્રુથ. મેં નવો ફોન ખરીદ્યો. મેં નવો ફોન ખરીદ્યો, આઈ બોટ અ ન્યૂ ફોન. અમે મિત્રને મળ્યા, વી મેટ અ ફ્રેન્ડ. તેણે ભૂલ સ્વીકારી, હી એક્સેપ્ટેડ ધ મિસ્ટેક. મેં જવાબ આપ્યો, આઈ આન્સર્ડ. તેણીએ ચા પીધી, શી ડ્રેન્ક ટી. ક્લિયર? આટલી વસ્તુને સમજવાની છે. મેં કામ નથી કર્યું. હવે નેગેટિવ તો ડીડ નોટ ની સાથે ફર્સ્ટ ફોર્મ આવશે. તો મેં કામ નથી કર્યું અથવા તો મેં કામ ન કર્યું, આઈ ડીડ નોટ વર્ક. તેણે ક્રિકેટ નથી રમ્યો તો તે ક્રિકેટ ન રમ્યો, હી ડીડન્ટ પ્લે ક્રિકેટ. અમે ફિલ્મ નથી જોઈ અથવા તો મેં ફિલ્મ ન જોઈ, વી ડીડ નોટ વોચ ધ મૂવી. તેણીએ ભોજન નથી બનાવ્યું, તેણીએ નથી બનાવ્યું કાંઈ, શી ડીડન્ટ કુક ફૂડ અથવા તો શી ડીડ નોટ કુક ફૂડ. મેં તને ફોન નથી કર્યો, આઈ ડીડ નોટ કોલ યુ. મેં તને ફોન નહોતો કર્યો ભાઈ, હો, આઈ ડીડ નોટ કોલ યુ. એના પછી સાહેબ હજી એ વાક્યો છે, પરંતુ હજી તમે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશમાં નથી, તો તમે ખરેખર ભૂલ કરી રહ્યા છો. કારણ કે એક વખત ઓફલાઈન ક્લાસનો માહોલ તમે જુઓ, કારણ કે એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનું અંગ્રેજી અને એ ધમાકેદાર પ્રેક્ટિસથી ફક્ત ને ફક્ત પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં તમને જોવા મળશે. જે લેક્ચર્સ અહીંયા હું ઓફલાઈન લઉં છું એ જ લેક્ચર્સ અહીંયા તમને મળશે. બેઝિકથી શરૂઆત છે, લાઈવ ટેસ્ટ પીડીએફ, પ્રેક્ટિસ શીટ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ પણ ફ્રીમાં આપવામાં આવે છે. ફક્ત 1999 રૂપિયા પ્રાઇસ છે. 12 મહિના સુધીનો વેલિડિટી છે અને 97 272 92 ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ પરચેસ કરી શકો છો. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લેજો. નથી કરી તો ત્યાંથી તમે પરચેસ કરી શકશો. ઓકે, તે સ્કૂલે નથી ગયો અથવા તો તે સ્કૂલે ન ગયો, હી ડીડ નોટ ગો ટુ સ્કૂલ. અમે બજારમાં નથી ગયા, વી ડીડ નોટ ગો ટુ ધ માર્કેટ. અમે બજારમાં નથી ગયા તો વી ડીડ નોટ ગો ટુ ધ માર્કેટ. તેણીએ ગીત નથી ગાયું, શી ડીડ નોટ સિંગ અ સોંગ. શી ડીડ નોટ સિંગ અ સોંગ. મેં પુસ્તક નથી વાંચ્યું, આઈ ડીડ નોટ રીડ અ બુક. આઈ ડીડ નોટ રીડ અ બુક. તેણે મને મદદ નથી કરી, હી ડીડ નોટ હેલ્પ મી. તેણે મને મદદ નથી કરી હો ભાઈ, હી ડીડ નોટ હેલ્પ મી. ઓકે, એના પછી અમે મેચ નથી જીત્યા. અમે મેચ ન જીત્યા, વી ડીડ નોટ વિન ધ મેચ. મેં પૈસા નથી ચૂકવ્યા, આઈ ડીડ નોટ પે ધ મની. તે મોડો નથી આવ્યો, હી ડીડ નોટ કમ લેટ. તેણીએ ચા નથી પીધી, શી ડીડ નોટ ડ્રિંક ટી. મેં જવાબ નથી આપ્યો, આઈ ડીડ નોટ આન્સર. હજારો વાક્ય બને કે ન બને? બને, આરામથી બને. શું તું કામ કરેશ અથવા શું તમે કામ કર્યું, ડીડ યુ વર્ક.
શું તેણે ક્રિકેટ રમ્યો અથવા તે ક્રિકેટ રમ્યો? તો ડીડ હી પ્લે ક્રિકેટ? શું તમે ફિલ્મ જોઈ? ડીડ યુ વોચ ધ મૂવી? શું તેણીએ ભોજન બનાવ્યું? ડીડ શી કુક ફૂડ? શું તે મને ફોન કર્યો? ડીડ યુ કોલ મી? સિમ્પલ છે. જેટલા પ્રશ્ન પૂછો એટલા પછી પૂછી શકો કે ન પૂછો, આરામથી પૂછી શકો. મજા આવતી હોય ત્યારે લાઈકનું બટન દબાવવાનું ભૂલી ગયા હોય તો દબાઈ દેજો. સબસ્ક્રાઇબનું ખાસ દબાઈ દેજો. અને આગળ વધીએ. શું તે સ્કૂલે ગયો? ડીડ હી ગો ટુ સ્કૂલ? શું તમે બજારમાં ગયા? ડીડ યુ ગો ટુ ધ માર્કેટ? શું તેણીએ ચા પીધી? ડીડ શી ડ્રિંક ટી? શું તેણે મદદ કરી? ડીડ હી હેલ્પ? શું તમે મેચ જીત્યા? ડીડ યુ વિન ધ મેચ? હે ને? હા, હેલું છે. ઓકે. તે શું કર્યું? વોટ ડીડ યુ ડુ? તે ક્યાં ગયો? વેર ડીડ હી ગો? કોને ફોન કર્યો? whom did you call? તેણીએ કેમ રડ્યું? તો કે why did she cry? તમે ક્યારે આવ્યા? when did you come? હવે પ્રશ્નાર્થમાં WH નહીં પણ ઘુસાડી દો તો આરામથી આવડી જાય. પણ ચાર કન્સેપ્ટ જોવા માટે 19 જાન્યુઆરીથી લાઈવ આવશો એટલે તમને ભૂકા કઢાવી નાખીશ, ગેરંટી છે. ઓકે, એ મારી જવાબદારી છે. અને સાથે સાથે આ બુક એક પરચેસ કરેલી રાખજો, કારણ કે તમે જે લાઈવ સ્પોકન ઇંગ્લિશમાં આવશો વર્કશોપમાં તો એમાં આની ઘણી બધી જરૂર પડશે. આ હશે ને તો ડબલ ત્રબલ ચોબલ ગુણ્યા ફાયદો થશે અંગ્રેજીમાં. ઓકે, કારણ કે આ બુકના આધારે જ આપણે કન્સેપ્ટને એને સાથે લઈને નીકળશું. સ્પોકન ઇંગ્લિશની બુક છે, સૌથી વધારે ઉપયોગીમાં આવતી ગુજરાતીઓ માટે આ છે. 349 રૂપિયા પ્રાઇસ છે. 3 થી 4 દિવસમાં તમારા ઘર પહોંચાડી દેશું. બુક લેવા માટે વોટ્સઅપ પર આ નંબર ઉપર મેસેજ કરી શકો છો, કોલ કરી શકો છો, એટલે તમને આની બધી ઇન્ફોર્મેશન આપી દેશું. 35 થી વધારે ટોપિક, સ્પેલિંગના નિયમો, 3000 થી વધારે શબ્દો, બધું આમાં આપેલું છે. અને એક સરસ મજાની ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ 299 રૂપિયા પ્રાઇસ છે. એમાં પણ તમને ભૂગા કાઢી નાખી એવી પ્રેક્ટિસ આપેલી છે, તો જોઈ લેજો. સાથે સાથે આ એક ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરતા જજો. આને તો કરી જ દો. અને આમાં કારણ કે જે વર્કશોપ હું કરાવીશ એની જ સિમ્પલ રીતે તમને પ્રેક્ટિસ અહીંયાથી એ 4 કન્સેપ્ટની કરાવવામાં આવશે. ટેલિગ્રામ વોટ્સઅપ ચેનલ ઉપર જોડાઈ જાઓ. અહીંથી તમને બધી લિંક પ્રોવાઈડ કરવામાં આવશે. નંબર ઉપર મેસેજ કરશો એટલે વોટ્સઅપ ચેનલની લિંક આવી જશે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને હજી સુધી ફોલો નથી કરતા તો કરી દેજો, બરોબર છે. અને કેવો લાગ્યો આજનો લેક્ચર એ તમારે મને કહેવાનો છે. મજા આવી હોય તો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબનું બટન દબાવી અને એક દિલડું મૂકતા જાઓ. અને કાં તો તમે કમેન્ટ સેક્શનમાં એટલું લખી દેશો, સર મોજ પડી ગઈ વિડીયો જોઈને. આ એક સેન્ટેન્સ લખવાનું છે, સર મોજ પડી ગઈ આ વિડીયો જોઈને. આટલું એક લખતા જજો તો પણ મજા આવી જશે. અને મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા, મળીએ છીએ.